ઐતિહાસિક નગરી પાટણમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આ વર્ષે પરંપરાગત ઉત્સવમાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ, પરશુરામ જન્મોત્સવ સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લોના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય મહોત્સવ સંપન્ન થયો છે. ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પ્રથમવાર રાત્રિના સમયે નીકળેલી શાંત અને શિસ્તબદ્ધ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહોત્સવના પ્રથમ દિવસે સવારે મહાપૂજન અને મહાઆરતી સાથે મંગલ પ્રારંભ થયો હતો. બપોરે આનંદ ગરબાના મંગલગાન બાદ સાંજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બીજા દિવસે રવિવારે ભગવાન પરશુરામના વિશેષ પૂજન અને પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભાવિકોએ સમૂહમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે શોભાયાત્રા સામાન્ય રીતે સવારે નીકળતી. આ વર્ષે સાંજે 7 કલાકે નીકળી હતી. શ્રદ્ધાળુઓ હાથમાં દીપક ધારણ કરી ભજન કીર્તનની ધૂન સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ શોભાયાત્રા જગન્નાથજી મંદિરથી પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારમાં ફરીને પરત નિજ મંદિરે વિરામ લીધો હતો. આ વર્ષે શોભાયાત્રાને સાત્વિક શક્તિના જાગરણના અવસર તરીકે ઉજવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો હોવાનું પરશુરામ જન્મોત્સવના કન્વીનર પિયુષ આચાર્યએ જણાવ્યું હતું.